છે અમારા ગામનું સૌરાષ્ટ્ર નિંબાણ પીઠ લીંબડીનું મોટા મંદિર. અને અહીંયા જૂનું મંદિર હતું એનો જીર્ણોદ્ધાર કરી અને અત્યારે નવું મંદિર સરસ તૈયાર થઈ ગયું છે. એના આંગણામાં સરસ મજાની રંગોળીઓ બને છે, કારણ કે આજે મૂર્તિ પ્રતિષ્ઠાનો સરસ એવો અવસર છે અને મોરારી બાપુની કથા આજથી શરૂઆત થાય છે. રામપારાયણ ચાલુ થાય છે આજથી અને મોરારી બાપુ આવી પણ ગયા છે સવારના. હમણાં તેમનો વરઘોડો કાઢવાનો છે એટલે આ બધી તૈયારી થાય છે. આ મંદિરનું ઊંચું થોડું શિખર હજી થોડું કામ બાકી છે, હજી બધું કામ પૂરું નથી થઈ ગયું, પણ મૂર્તિ પ્રતિષ્ઠા કરી વારશે પછી બીજું કામ આગળ ચાલતું રહેશે. એટલે આ છે મોટા મંદિર સૌરાષ્ટ્ર નિંબાણ પીઠ. સ્વયંભૂ શ્રી ચતુર્ભુજ ભગવાનની અહીંયા મૂર્તિ છે. આ એમનું મંદિરનું બધું પ્રાંગણ છે. અત્યારે આપણે હવે વરઘોડામાં પહોંચી જ ગયા છીએ અને સરસ મજાનો વરઘોડો છે. નિહાળો બધા. જુઓ વરઘોડો આ રીતે ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. વાજતે ગાજતે ડીજેની સાથે વરઘોડો જાય છે અને મોરલીવાળા ઢોલવાળા બધા પણ વરઘોડામાં છે જ. અને આ બધી જે ગાડીઓ દેખાય છે એ મોટા મોટા વ્યક્તિઓ હોય, રાજકારણવાળા હોય, એ બધાય આમાં છે. એટલે મોટા મોટા સભ્યો હોય, નગરપાલિકાના હોય, પછી જેમણે આ કથામાં પોતાનું યોગદાન આપેલું હોય, એમ કે ઘણો બધો જેણે મોટો ફાળો લખાવેલો હોય, એ બધાય છે. અને હવે બધા જે આ ટ્રેક્ટર આવે છે એ બધા ગામડાવાળાના ટ્રેક્ટર છે અને ઘણા અમારા ગામના પણ છે કે ગામડેથી ટ્રેક્ટરમાં ભરીને માણસો આવેલું હોય, એ બધા એમના પોતાના ટ્રેક્ટરમાં જે ઠેઠ સુધી વરઘોડામાં ફરશે અને પછી ત્યાં જ્યાં મંડપ છે મોરારી બાપુની કથાનું પ્રવચનનો, ત્યાં બધાય ઉતરશે અને પછી ત્યાં બધાય બેસશે. જો ગરમ ઠંડા પાણીના શરબતના ગ્લાસ પણ અહીંયા બધાને અપાય છે, કારણ કે ઉનાળા જેવું વાતાવરણ થઈ ગયું છે એટલે બધાને ગરમીનો વાતાવરણ પણ છે જ, એટલે ઠંડુ બધાને પીવડાવે છે. સેવા બધાની ચાલુ જ છે, ઘડે ઘડે શરબત ને પાણી ને આવું બધું
ચાલુ જ હતું. જો હનુમાન દાદા જાય કેવા બન્યા છે સરસ. હવે આપણે જ્યાં મોરારી બાપુ રામકથા વાંચવાના છે ત્યાં એ જગ્યા ઉપર આપણે પહોંચી ગયા છીએ. ત્યાં મંડપમાં આપણે હવે અંદર જવાનું છે. એટલે આ બધું ફરિયામાં આવી સરસ મજાની મસ્ત જેવી રંગોળીઓ દોરેલી છે, ફુવારા ગોઠવેલા છે. જુઓ તમે કેવું મસ્ત વાતાવરણ છે. અને બધા બહુ બધા સેલ્ફી લે છે, બધા ફોટા પડાવે છે. આ વચ્ચે કૃષ્ણ ભગવાન એવા તો સરસ લાગે છે ને બે બાજુ બે મસ્તીના એવા મોટા હાથીનું સુશોભન કરેલું છે. અને આમ ગેટ પણ એવો રજવાડી બનાવેલો છે, કારણ કે અમારું ગામ પહેલેથી રજવાડું જ હતું. અમારા ગામની અંદર રાજાશાહી હતી એટલે એવું જ સરસ બનાવ્યું છે. આ બધી રંગોળીને એવું બધું બહુ સરસ મજાનું છે. હવે આપણે અંદર જઈ ધીમે ધીમે અને બધું જોવી. જય માતાજીને, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધાય? મજામાં ને? જો અમે આજે આવી ગયા છીએ અમારા ગામમાં. ખૂબ જ આનંદનો એવો દિવસ છે આજ. બધું આખું ગામ એમ કહેવાય ને કે આનંદના હિલોળે ચડ્યું છે. અને બધું આમ બધાના ધંધા પાણી બધું બંધ કરીને બધા જ આજ મોરારી બાપુને કથાનો પ્રારંભ થાય છે આજથી. અને મૂર્તિની પ્રતિષ્ઠા કરવાના છે તો ત્યાં બધાય અત્યારે જાય છે. એટલે હું પણ ત્યાં દર્શન કરવા આવી ગઈ છું હવે. અને અમે બધા ઘણા બધા આવ્યા છીએ શેરીમાંથી, પણ હું બધા વિડીયો ઉતારતી બધી પાછળ રહી ગઈ છું. અને જો અહીંયા તો આવું બધું સરસ મજાનું છે. આમ તમે જો એટલે ખૂબ જ આનંદ આવે એવું બધું છે, જોવાલાયક છે. અને મેળો પણ એટલો જ ઘણો બધો છે. સાતમ આઠમનો જન્માષ્ટમીના જે મેળા હોય એવા જ સરસ મેળા છે. જો ભાઈ કેવું સરસ વાતાવરણ છે. છોકરાઓને મજા આવે એવું બધી રીતે બહુ જ સરસ છે. જમવાની ને રહેવાની ને બધી જ વ્યવસ્થા અહીંયા છે. બહારગામથી કોઈ આવતા હોય ને તો એ લોકોને અહીંયા જમવાનું, ખાવા પીવાનું, રહેવાનું, નાવા ધોવાની બધી જ પૂરતી સગવડતા અહીંયા રાખેલી છે. અને 7-8 દિવસ આ મોરારી બાપુની કથા ચાલશે. અને એવી રીતે અહીંયા સરસ મજાનું એવું આયોજન છે. આ બાજુ જો આપણે વરઘોડામાં આવ્યા હતા, એ બધી ઘોડાગાડીની બધું પડ્યું છે. આ બધું નિંબાળનું દિવ્ય પ્રદર્શન છે. એ પ્રદર્શન જોવાય આપણે જવાનું છે. પણ અત્યારે તો મોરારી બાપુ એમના મુખેથી સરસ મજાનું કથાનું પ્રવચન કરવાનું ચાલુ કરી દીધું છે આજથી ચાલુ. એટલે આપણે થોડુંક એ સાંભળીએ પહેલાં અને પછી આપણે બીજું બધું જોઈશું. હજી તો 7 દિવસ છે. આપણે વિડીયોમાં રોજ થોડું બતાવશું. તમે બધા રોજ અમારા વિડીયોમાં ડેઈલી આવજો, એટલે રોજે રોજનું હું તમને બતાવીશ. આ વિડીયોમાં બધું જ આવશે રોજે. હાલો આપણે મંડપના અંદર પ્રાંગણમાં જાવી મંડપમાં, એટલે મોરારી બાપુના દર્શન કરી અને પછી સાંભળવી. આ વરઘોડામાં અમારા ગામનું 80% પબ્લિક આવી ગયું છે અને આજુબાજુના ગામડાનું આવી જ ગયું છે. અને આ સફેદ કપડાવાળા જો મુસ્લિમ ભાઈઓ, અહીંયા આપણે હિન્દુ ધર્મનો પ્રસંગ હોવા છતાં મુસ્લિમ ભાઈઓ અહીંયા હાજર છે. એટલે કે આપણા ભારત દેશની સર્વ ધર્મ સંભાવનાનો એક આપણને સરસ એવું ઉદાહરણ અહીં જોવા મળ્યું છે. એ લોકો પણ આ બધા વરઘોડામાં આવેલા ને થાકેલા હોય બધાને શરબત ને પાણી ને એવું આપીને સેવા આપતા હતા. એટલે આ એક સરસ ઉદાહરણ કહેવાય આપણા માટે. અને આ અહીંયા બહાર દિવાલે બધે ફરતે તો રામાયણના પોસ્ટરો લગાડેલા છે. અને આપણે આવી ગયા છીએ હવે મંડપમાં. અને અહીંયા ઘણું બધું પબ્લિક છે, કલબલ પબ્લિક કરી રહ્યું છે. અને મોરારી બાપુનું પ્રવચન આપણે સાંભળવાનું છે, આશીર્વચનો સાંભળવાના છે. સ્ટેજ ઉપર ઘણા દૂર છે આપણાથી મોરારી બાપુ આપણને દેખાતા પણ નથી, પણ અહીંયા એવા ટીવી LED મૂકેલા છે, એમાં આપણને બધું જ સ્પષ્ટ દેખાય છે.
આગળ હનુમાનજીની છબી દેખાય છે ત્યાં મોરારી બાપુ બેસવાના છે. એટલે આપણે અહીંયા આવશું અને આવું બધું તમને રોજ હું દેખાડીશ. તમે પણ રોજે મારી આ ચેનલ અલકા ચાવડા યુટ્યુબ ચેનલ ઉપર રોજે આવી જજો, જેથી રોજે સાંજે 6 વાગ્યે તમને આ મોરારી બાપુની કથાનું શ્રવણ મળશે અને જોવા પણ મળશે કે આજના દિવસમાં શું ત્યાં હતું, કેવું પ્રવચન અને શું પ્રસંગો હતા, એવું બધું જાણવા મળશે. બને એટલું બધું જ તમને દેખાડવાનો પ્રયત્ન કરીશ. અત્યારે આ બાપુના આશીર્વચનો ચાલી રહ્યા છે, આપણે એ સાંભળશું અને આજનો વ્લોગ હું અહીંયા પૂરો કરું છું અને આવતીકાલે ફરી આપણે નવા વ્લોગની સાથે મળીશું. ત્યાં સુધી આવજો અને ફરી મારી ચેનલમાં જો નવા જ હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. આવા મહાપુરુષો સિદ્ધ પુરુષો જેને કે આપણા આ લીમડીની અંદર ઘણા કહે છે દાસરી સ્વામી આવો તમે અંતર્યામી